તો આજે મિત્રો આપણે જોઈશું ભાગાકારના નિયમો. એમાં એવું હોય છે કે કોઈ સંખ્યા હોય છે, જે સંખ્યાને આપણે મતલબ કે આ સંખ્યાને આ નિયમ વડે ભાગી શકાય, આ 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. એવી આપણા જીવનમાં મતલબ કે અનેક સંખ્યાઓ આપણે આમ જોઈ હોય છે. તેને આપણે જોઈએ કે ભાગાકારના નિયમમાં કેવી રીતે તે સંખ્યાને મતલબ 2 વડે કે 3 વડે, 4 વડે, 5 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય, તે આપણે ભાગાકારના નિયમ દ્વારા નક્કી કરીએ. તો આવો મિત્રો જોઈએ. તો ભાગાકારના કેટલાક નિયમો હોય છે, જેમ કે 1 થી 12 તેના નિયમો, 25 ના નિયમો અને અલગ અલગ એવી સંખ્યાના ઘણા નિયમો હોય છે. જેમ કે 45 નો, તો 45 નો કોઈ પોતાનો નિયમ નથી. 45 ને 5 અને 9 વડે કે 5 ના અને 9 ના નિયમ વડે ભાગી શકાય છે. તો આપણે જોઈએ 1 to 1 મતલબ કે નિયમને લાઈનમાં જોઈએ. તો ભાગાકારના નિયમમાં પહેલો નિયમ છે ભાગાકારનો 1 નો નિયમ. 1 નો નિયમ, ભાગાકારનો 1 નો નિયમ. તો ભાગાકારનો 1 નો નિયમ શું કહે છે કે ભાગાકારનો 1 નો નિયમ કહે છે કે 1 ને તમામ સંખ્યા વડે મતલબ કે ભાગી શકાય છે. એને પોતાનો કોઈ નિયમ નથી, મતલબ કે 1 ને તમામ સંખ્યા વડે ભાગી શકાય છે. તો એ વ્યાખ્યા લખી હોય તો કે આ 1 ને મતલબ કે 1 નો નિયમ 2 મતલબ કે બધી સંખ્યા નહીં, બધી સંખ્યા નહીં 1 વડે નિશ્ચયથી ભાગી શકાય છે. અમે મિત્રો આપણે એક્ઝામ્પલ સમજવાની પણ જરૂર નથી, તો પણ હું તમને એક્ઝામ્પલ સમજાવું. એક્ઝામ્પલ તરીકે 222 અને 645. તો આ 1 નો નિયમ શું કહે છે? સ્વતંત્ર છે. 1 ના નિયમોને મતલબ કે બધી સંખ્યા વડે ભાગી શકાય છે. 1 નો નિયમ એવું નહીં કે આ સંખ્યા વડે ના ભાગી શકે. 1 ના નિયમે બધી સંખ્યા વડે ભાગી શકાય છે. તો આપણે જોઈએ 2 નો નિયમ. જો મિત્રો 2 નો નિયમ, 4 નો નિયમ, 8 નો નિયમ, 16 નો નિયમ, 32 નો નિયમ, મતલબ કે આ નિયમો છે ને એક સાથે કનેક્ટેડ છે. હું તમને પાછા સમજાવું કે કયા નિયમમાં કયું કનેક્ટ છે. આપણે જોઈએ 2 નો નિયમ. 2 નો નિયમ એમ કહેવા માંગે છે કે પાછળનો એક અંક ચેક કરો. જો બેકી હોય મતલબ કે 0, 2, 4, 6, 8 હોય તો તેને 2 વડે ભાગી શકાય છે. તો આપણે જોઈએ જેનો એકમનો 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને મતલબ 8 હોય તો તેને 2 વડે વિશેષ ભાગી શકાય. આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે 371 છે અને 292 છે. 292 છે. તો આપણે જોઈએ કે અહીં એકમના અંક તરીકે તો 1 છે, અહીં એકમના અંક તરીકે 2 છે. તો અહીંયા એકમના અંક 1 છે અને આ 2 છે. અહીંયા 0 હોય, દાખલા તરીકે એકમના અંક તરીકે 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે 2 વડે ભાગી શકો. પરંતુ 1, 3, 5, 7 કે એવું હોય, 9 હોય તો આપણે મતલબ કે 2 વડે ના ભાગી શકાય. તમે સમજી ગયા કે 0, 2, 4, 6 કે 8 હોય તો તેને 2 વડે ભાગી શકાય છે. બાકી જો આ સંખ્યા ના જો પાછળના અંકમાં ના જોવા મળે તો 2 વડે ના ભાગી શકાય. હવે આપણે જોઈએ 3 નો નિયમ. ત્રણનો નિયમ પણ મિત્રો એવું કહેવામાં કે 3 નો નિયમ એમ કહે છે કે બધી સંખ્યાનો સરવાળો કરો. જો સંખ્યાનો સરવાળો 3 ના ઘડિયામાં મતલબ કે 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશ્ચિત ભાગી શકાય. જોઈએ આપણે કે બધી સંખ્યાનો સરવાળો કરતા જો જવાબ મતલબ કે 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશ્ચિત ભાગી શકાય. આપણે તેને એક્ઝામ્પલ તરીકે 736 સંખ્યા છે. તો આનો મિત્રો એકનો પહેલા આપણે સરવાળો કરવાનો. 7 ને 3 10 ને 7 ને 3 10, 10 ને 100 16 થાય. તો 16 ને 100 આપણે 3 ના ઘડિયામાં આવે છે. 16 ને 3 ના ઘડિયામાં ના આવે એટલે 3 વડે ના ભાગી શકાય. જ્યારે આપણે ભાગી શકાય તેવી એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 3, 2, 4, 3 2 5 9. આ તો આ 9 આનો મિત્રો અંક એકમનો અંક સરવાળો કરતા જોઈએ કે 3 ને 2 5, 5 ને 4 9. તો 9 છે જે 9 ને 3 વડે નિશ્ચિત ભાગી શકાય. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય, જ્યારે 3 વડે ના ભાગી શકાય. હવે આપણે જોઈએ 4 નો નિયમ. 4 નો નિયમ એવું કહેવા માંગે છે કે મિત્રો કે જો આપણે 2 ના નિયમ માટે 0, 2, 4, 6 કે 8 હોય પાછળનો એકમના અંકમાં તો તેને મતલબ કે 2 વડે ભાગી શકાય. 4 નો નિયમ એમ કહે છે કે પાછળના 2 અંકમાં જો તમારે 4 ના ઘડિયામાં આવતું કે 4 ના ગુણનમાં આવતું હોય તો મતલબ કે તેને 4 વડે ભાગી શકાય. આપણે એક્ઝામ્પલ જો વ્યાખ્યા લઈએ તો કે જેના મતલબ કે પાછળના એકમના ડબલ 2 અંકો
0 0 4 0 0 0 પછી અરે 0 0 પાછળના બે અંકો ડબલ 0 હોય એ 4 ના મતલબ કે ગુણનમાં હોય તો એને 4 તો 2 ને 4 વડે નિશેષ ભાગી શકાય. હવે આમાં એક્ઝામ્પલ જોઈએ કે 4 વડે કેવી રીતે ભાગી શકાય છે. એક્ઝામ્પલ તરીકે છે 336 અને 216. હવે આમાં એક્ઝામ્પલમાં જો 246 આ એક્ઝામ્પલમાં જો પાછળના બે અંકો ચેક કરવાના છે. જ્યારે બે માં શું હતું કે પાછળનો એક જ અંક ચેક કરવાનો, પાછળના બે અંકો ચેક કરવાનો. જો આ 36 છે, 36 4 ના કરીએ મતલબ કે 36 ને 4 વડે ભાગી શકાય તો 36 9 ચોક 36 થશે. જ્યારે 4 વડે ભાગી શકે તો આ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. પછી 246 છે. 46 માં કેવું છે મિત્રો, તમે જે 10 ચોક 40 થાય છે, 11 ચોક 44 થાય છે, પણ 5 ચોક 48 થાય છે. એટલે કે 46 4 ના ઘડીમાં આવતું નથી. એટલે 46 ને મતલબ કે 4 નો નિયમ લાગુ પડતો નથી. એટલે આ સંખ્યાને 4 વડે નિશેષ ન ભાગી શકાય. હવે આપણે જોઈએ 5 નો નિયમ. 5 નો નિયમ મિત્રો હાવ સહેલો છે. 5 નો નિયમ શું કહેવા માંગે છે ખબર છે કે જેનો છેલ્લો એકમનો અંક મતલબ કે એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. હું તમને એક્ઝામ્પલ આવું તમે સમજી જશો. એકવાર 5 નો નિયમ સમજવાનું જિંદગી ભર યાદ રહી જશે. 5 નો નિયમ શું છે ખબર છે કે પાછળ એકમ મતલબ કે જે સંખ્યાનો એકમનો 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આપણે એક્ઝામ્પલ સમજી લીધું. એક્ઝામ્પલ તરીકે જોઈએ 375. બીજું એક્ઝામ્પલ ભાગી શકાય છે તો કારણ કે એકમનો 5 છે. જો 0 આવે જોઈએ કે 1670 આ 0 છે તો આને પણ 5 વડે ભાગી શકાય. આપણે ના ભાગી શકાય તેવું નહીં, કેમ કે 678 તો એકના છેલ્લો અંક છે જે 5 0 પણ નથી અને 5 પણ નથી. તો આ સંખ્યાનો મતલબ કે 5 વડે ન ભાગી શકાય. 6 નો નિયમ. 6 નો નિયમ મતલબ કે 6 ને કોઈ પોતાનો નિયમ નથી. 6 ને મતલબ 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 6 ને પોતાનો તો સ્વતંત્ર નિયમ નથી. 6 ને મતલબ એમ કહેવા માંગુ છું કે 6 ને 2 અને 3 આ બંને સંખ્યા વડે ભાગી શકાય છે. એટલે 6 ને મતલબ આ બંને સંખ્યા વડે ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. આપણે એક્ઝામ્પલ માં સમજીએ તો કે 6 નો કેવો નિયમ છે તો કે જે સંખ્યાનો મતલબ કે જેને 2 ના નિયમ 2 અને 3 ના નિયમ એટલે આમ બંને નિયમ વડે ભગાય તો આ સંખ્યાને ભગાય તો 6 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. અને આપણે એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે 6 ના નિયમમાં 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કોઈ સંખ્યા છે કે 238. તો 238 માં કેવું હોય છે મિત્રો ખબર છે? આને આ એકમનો અંક જોઈએ, 2 નો નિયમ પહેલા છે. 2 નો નિયમ શું કહે છે? એકમનો અંક વડે નિશેષ ભાગી શકાય. તો આ મતલબ 2 નો નિયમ ચેક કરવાનો, 3 નો નિયમ પણ ચેક કરવાનો. આપણે જોઈએ 2 વડે તો ભાગી શકે છે. હવે 3 નો નિયમ ચેક કરીએ. 3 ને 2 5, 8 ને 5 13. જો 13 છે તે 3 વડે ભાગી શકાય છે કે ના ભાગી શકાય? તો 3 વડે તો 13 ને ન ભાગી શકાય. 13 ને 3 વડે આપણે ભાગી શકતા નથી. જો આનો સ્વભાવ કર્યો છે 5 ને 8 ને 10 ને 3 છે જેને 3 વડે આપણે ભાગી શકતા નથી. તો આખી સંખ્યા મતલબ કે એક વડે પણ ભગાય નહીં, એક વડે ના ભગાય તો આખી સંખ્યાને 3 વડે ના ભાગી શકાય. તો આપણે આખી સંખ્યાને મતલબ કે 6 વડે ના ભાગી શકાય. જો એવું હોય કે બંને સંખ્યા વડે ભગાય છે, 2 ના વડે અને 3 ના વડે બંને સંખ્યા વડે ભગાય છે, તો આખી સંખ્યાને 3 વડે નિશેષ આપણે કહી શકીએ કે 6 વડે ભાગી શકાય. પરંતુ આમાં એવું છે નહીં, જેમ કે 3 વડે તો નથી ભગાય, 2 વડે ભગાય છે, 3 વડે નથી ભગાતું. તો આ સંખ્યાને મતલબ કે 6 વડે નિશેષ ના ભાગી શકાય. આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. ભાગી શકાય એવું આપણે એક્ઝામ્પલ જોઈએ જેમ કે 216.
આપણે આને જોઈએ 2016 માં શું છે એકમ નંગ 6 છે તો 2 વડે તો વિશેષ ભાગી શકાય 6 એકમ નંગ છે 2 વડે તો ભાગી શકાય છે હવે તો 3 વડે જોઈએ તો 6 7 8 અને 9 3 વડે કે સરવાળો 9 થાય છે 2 ને 3 3 ને 6 9 એટલે 3 સરવાળો 9 થાય છે તો 3 વડે વિશેષ ભાગી શકાય આમ બંને રીતે ભાગી શકાય તો ને 6 વડે વિશેષ આ સંખ્યાને 6 વડે વિશેષ ભાગી શકાય છે એવું કહી શકીએ વિશેષ ભાગી શકાય એટલે એક મિત્રો કહેવાય એવું માંગુ છું કે 6 ના નિયમમાં 2 અને 3 વડે ભાગાવવું જરૂરી છે જો એક વડે ઘટાય છે તો આ 6 ના નિયમો લાગુ પડશે હવે આપણે જોઈએ 7 આમ તો 7 ના નિયમમાં મતલબ કોઈ 7 નો ઇમ્પોર્ટન્ટ હોતો નથી પરંતુ તો પણ આપણે તેને સમજવું પડે 7 નો નિયમ શું કહે છે ખબર છે કે પાછળના 2 અંક મતલબ કે પાછળના આપણે જે સંખ્યા હોય છે એના ડબલ કરી અને આગળની સંખ્યાથી બાદ કરવાના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ પેલા સમજીએ તો એકમના અંકના ડબલ કરી પાછળની મતલબ એકમના અંકના ડબલ કરી આગળની સંખ્યા સાથે બાદ અને જો 7 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 7 વડે વિશેષ ભાગી શકાય છે તો આપણે એક્ઝામ્પલ શું સમજીએ એક્ઝામ્પલ તરીકે 778 છે 778 તો 778 માં 8 ના ડબલ કરવાના 8 ના ડબલ થાય છે 16 8 ના પ્લસ કરીએ તો 16 તો 16 કહીએ અને આમાંથી બાદ કરવાના જોઈએ તો 6 અને 61 ને 7 ના વડે ભાગી શકાય છે 7 નો 63 થાય 61 ને 7 વડે ના ભાગી શકાય તો આખી સંખ્યાને 7 વડે ના ભાગી શકાય હવે આપણે ભાગી શકાય તો ઉદાહરણ જોઈએ જેમ કે 216 થાય ને 216 ને પણ ના ભાગી છે સોરી આપણે 7 લઈએ તો 217 છે 7 ના ડબલ કરવાના 7 ના ડબલ થાય છે 14 એ 14 આમાંથી બાદ કરવાનું 14 માંથી 7 જાય એટલે મતલબ 21 માંથી 14 જાય તો 7 આવે જે 7 ના નિયમ વડે ભાગી શકાય છે તો આપણે કહી શકાય કે આ નિયમને મતલબ 217 સંખ્યાને 7 વડે વિશેષ ભાગી શકાય છે હવે આપણે જોઈએ આનો નિયમ 2 નો નિયમ 4 નો નિયમ અને 8 નો નિયમ 16 નો નિયમ 32 નો નિયમ 64 નો નિયમ એ ત્રણેય એક સાથે મતલબ કનેક્ટ છે 8 નો નિયમ શું કહે છે 2 નો નિયમ શું કહેતો કે જેનો એકમ નો 0 2 4 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય 4 નો નિયમ શું કહે પાછળના 2 અંકો જો 0 0 0 0 4 ના ઉચ્ચાર કે 4 ના ગુણક હોય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય 8 નો નિયમ શું કહે છે કે પાછળના 3 અંકો જે હોય હું તો આથી વ્યાખ્યા નથી લગાવતો તમને શોર્ટમાં સમજાવું કે પાછળના 3 અંકો જો આ હોય બધાય જો આ નંબર બધાય તો આની સંખ્યાને ભાગી શકાય તો આખી મિત્રો આપણે એમ કહેવા માંગીએ છીએ કે પાછળના 3 અંકો છે 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને ભાગી શકાય આપણે એક્ઝામ્પલ લઈએ આ નિયમ થોડું અપવાદ છે સમજવું જરૂરી છે મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ તરીકે 5016 લઈએ અરે 116 લઈએ તો આ 3 અંકો છે આ 3 અંકોને પહેલા આપણે જોઈએ 116 ને મતલબ કે 8 વડે ભગાય કે ન ભગાય તો આ કહી શકાય કે 8 વડે આને ભાગી શકાય કેવી રીતે તો જોયું 116 છે અને 8 વડે કરીએ 8 કેટલા 3 તો 3 ના સોરી 8 વડે ન ભાગી શકાય આપણે બીજી સંખ્યા લઈએ આપણે ભાગી શકાય એવી રીતે પહેલા જોઈએ જો આ 3 પાછળના 3 અંકો છે તો આને 8 વડે ભાગી શકાય કહી શકાય કારણ કે 8 તારી 24 થાય છે ને 8 થાય 8 થાય છે એટલે 3 વડે ભાગી શકાય ના ભાગી શકાય તે સંખ્યા આપણે આગળ જોઈ ગયા હવે જો તમને પેજ ઉપર લખી તો ન ભાગી શકાય તે સંખ્યા આ જોઈ લો આપણે આને 8 તારી 24 થાય છે 8 તારી 24 બે એક ને 3 વડે ના ભાગી શકાય એટલે આખી સંખ્યાને ન ભાગી શકાય કહી શકાય હવે જોઈએ આપણે 9 નહીં આને 8 વડે ભગાય છે અને આને 8 વડે મૂકી દેવાના મિત્રો ગણના નિયમમાં આપણે આગળ જોયું કે ગણના નિયમમાં બધા એક મતલબ કે એકમ બધી સંખ્યાનો સરવાળો કરી જો 3 ના ઘડીઓ આપવું હોય તો તેને મતલબ કે 3 વડે ભાગી શકાય 9 નો પણ એવો નિયમ છે જેમ 3 નો નિયમ છે 9 નો પણ એવો નિયમ છે તો કે 9 નો નિયમ શું છે કે 3 ના નિયમમાં મતલબ કે બધી સંખ્યાનો સરવાળો કરો પહેલા નિયમ જેવો છે કે બધી સંખ્યાનો
સરવાળો કરતા જો સરવાળો 9ના ગુણાંકમાં એટલે 9 વડે ભાગાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. સરવાળો કરવાનો બધા સંખ્યાનો અને જોઈ 9ના ગુણાંકમાં કે 9 વડે ભાગી 9ના કર્યામાં હોય તો આપણે તેની સંખ્યાને 9 વડે ભાગીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ. અમે તો 3-4 જ લઈ લે છે. આનાથી આપણે એના એક્ઝામ્પલ જોઈએ પહેલા તો એક્ઝામ્પલ તરીકે 32 56 છે. તેના આગળ જુઓ 6 ને 3 9, 5 ને 2 7 એટલે 9 9 7 16 થાય છે. જે 16 ને આપણે 3 વડે મતલબ કે 9 વડે પણ ના ભગાય ને 3 વડે પણ મને આપણે જોઈ બંને સાથે સાથે 3 ને 2 5 5 5 10 ને 16 છે એટલે આને 3 ના નિયમ વડે પણ ના લાભ પડે 9 ના નિયમ વડે પણ ના ભાગી છે. આપણે ભાગી શકાય એક્ઝામ્પલ 2 આપણે આ સંખ્યા છે જેને આપણે જોતા જોયું 3 9 9 ને 2 3 ને 2 5 5 ને 6 1 આ તો થઈ ગયું એટલે 12 છે. 12 ને 6 વડે ભાગી શકે કે ના ભાગી શકે? 12 ને 9 વડે પણ ના ભાગી શકે એટલે આ પણ સંખ્યા ભાગી ન શકે. આપણે ભાગી શકે એ વસ્તુ છે. ભાગી શકે એ યાદ આવતી નથી. હું તો સંખ્યા કેવી હશે ભાગી શકાય? આ સંખ્યા જો 1 કે 9 તારીખ 27 9 કે 9 તો આ સંખ્યાને 9 વડે ના આને પણ 9 9 નું 18 સોરી 9 નું 9 7 ને 2 9 9 ને 9 એટલે આ સંખ્યાને 9 વડે ભાગી શકાય. કેવી રીતે? જો 9 એટલા 9 થાય છે 7 ને 9 થાય છે તો 9 તારીખ 27 થાય છે જેને 2 9 વડે ભાગી શકાય છે. હા બીજે ભાગી શકાય 3 વડે પણ ના ભાગી શકાય. આપણે જોઈએ 10 નો નિયમ. 10 નો નિયમ ને 5 નો નિયમ સાવ સહેલો છે. 10 નો નિયમમાં ખાલી 5 નો એકમનો અંક મતલબ કે 0 હોય તો એકમનો 0 હોય 5 નો એકમનો અંક એકમનો 0 હોય તો તેને મતલબ કે 10 વડે વિશેષ ભાગી શકાય. અહીંયા છે એક્ઝામ્પલ તો જોવા જોઈએ કે 236 છે અને 980 છે. હવે આપણે પાસે જે એકમનો અંક છે 0 તો આને 9 મતલબ કે 10 વડે ભગાય પણ આને એકમનો અંક છે 6 તો આને 2 વડે ભગાય 4 વડે પણ ભાગી શકે પણ તો આને 9 વડે ના ભાગી શકાય 10 વડે ના ભાગી શકાય. હવે જોઈએ આપણે 11 નો નિયમ. હવે 2-3 નિયમ છે. હવે 11 નો નિયમ જોઈએ તો 11 નો એમ કહેવા માંગે છે કે એક પછી એક અંક છોડી અને તેનો સરવાળો કરે તો 11 ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને મતલબ કે વડે વિશેષ ભાગી શકે છે. તો આમાં વ્યાખ્યા આપવા જરૂર નથી. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઈશું. દાખલા તરીકે એક્ઝામ્પલ દ્વારા 216 છે. હવે શું કહેવા માંગે છે એકમનો મતલબ કે એક પછી એક અંક છોડો અને જો તેનો સરવાળો 11 ના ગુણાંકમાં થતો હોય 0 11 12 તો તેને 11 વડે વિશેષ ભાગી શકાય. જેમ કે 5 ને 2 6 ને 2 8 થાય છે 8 8 એ 8.5 અને 8 6 8 6 અને 8 આમાં તફાવત કરવાનો 0 00 11 22 કે 13 આવતો હોય તો 11 વડે ભાગી શકે. આનો તફાવત કેટલો આવે છે? આનો તફાવત 2 આવે છે તો આ સંખ્યાને 11 વડે વિશેષ ના ભાગી શકે. આપણે ભાગી શકીએ એવું જોઈએ. સંખ્યાને જોઈએ આપણે કે 5 ને 4 9 થાય અને 8 ને 9 તો આ બંને અંશનો તફાવત જોઈએ કેટલા 0 આવે છે 11 આવે છે 22 આવે છે 23 આવે છે તો 0 તફાવત આવે છે મતલબ કે આનો 11 વડે વિશેષ ભાગી શકાય છે. હવે આપણે 12 નો નિયમ 25 નો નિયમ પછી પૂરું થાય. 12 નો નિયમ પણ 6 ના જેવું છે કે 6 ને પોતાનો સ્વતંત્ર નિયમ નથી તેમ 12 ને પણ પોતાનો સ્વતંત્ર નિયમ નથી. 6 નો નિયમ શું 2 અને 3 વડે ભાગી શકાય તો આ 6 નો નિયમ લાગુ પડે છે. 12 નો પણ એવું નિયમ છે કે 3 અને 4 વડે વિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને મતલબ કે 12 નો નિયમ લાગુ પડે છે. આપણે જોઈએ રકમ લખીએ પહેલા તો કે જેને 3 અને 4 ના વડે ભાગી શકાય એ સંખ્યાને 12 વડે વિશેષ ભાગી શકાય.
3 અને 4 ના નિયમ વડે મિત્રો ભાગાવવું જરૂરી છે. તો જ આ 12 ભાગ્યા 25 ની એક્ઝામ્પલ તરીકે 726 છે તો 726 નો આપણે મિત્રો જો વાંચવો છે, જેને 3 વડે કે 4 વડે તો ભાગ્ય 3 વડે પેલા ચેક કરીએ તો કે 7 ને 2 9 9 6 15 3 વડે તો 15 સવાલ 15 થાય છે, 3 વડે તો ભાગી શકાય, પરંતુ 4 વડે ચેક કરતા 26 આવે છે, જે 26 તો 4 વડે ભાગી ન શકાય. 4 સંગ 24 અને 4 4 સંગ 24 4 શક્તિ 28 થાય છે, એટલે 26 આવે છે, એટલે 26 4 વડે ન થાય. તો આ આખી સંખ્યાને 12 વડે ન વિશેષ ન ભાગી શકાય એવું કહી શકાય. આપણે 12 વડે વિશેષ ન ભાગી શકાય, આપણે ભાગી શકાય એવી સંખ્યા જોડવાની છે. ચાર વડે આપને 4 12 12 ને 4 16 16 ને મિત્રો રકમ યાદ નથી. 12 ને 4 જોઈએ આપણે 2 3 ને 9 4 આવે છે એ પણ સંખ્યા નહીં. તો આપણે 12 ના એક્ઝામ્પલ માં એકમાં જોઈએ ને કે 12 વડે મતલબ કે સરવાળો થવો જોઈએ 3 અને 4 અને 4 માં આવું થવું જોઈએ તો જ આપણે 12 વડે ભાગી શકાય છે. એક્ઝામ્પલ મને યાદ નથી આવતું એટલે મેં હું કહી દઉં. આપણે જોઈએ પછીનો નિયમ કયો છે, પછીનો નિયમ શું કહેશું તો જેના પાછળના 2 પાછળના 2 અને 2 ડબલ 25 50 75 હોય તો તેને મતલબ કે 25 નો નિયમ લાવે, 25 વડે વિશેષ ભાગી શકાય, વિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે કોઈ સંખ્યા છે કે 25 થી સ્ટાર્ટ કરી 25 છે, ડબલ 100 છે, 25 છે, પછી 50 છે, 75 છે, 125 છે, 150 છે, 175 છે, 200 છે. તો પાછળના 2 અંકો જે છે ને એ મતલબ કે 25 00 25 50 કે 75 હોય તો એ 25 ના નિયમ વડે ભાગી શકાય. આપણે એક્ઝામ્પલ જોઈએ અને પછી એન્ડ કરીએ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ 1275 અને બીજું એક્ઝામ્પલ જોઈએ 604. હવે આમાં એવું છે મિત્રો જો પાછળના 2 અંકો છે જે 25 ને ઘરના અંકો હોવા જોઈએ, 00 25 50 કે 75 હોય તો જ ભગાય. તો આપણે 75 તો આમાં આવી ગયા છે તો આ સંખ્યાને પાસ મતલબ 25 વડે વિશેષ ભાગી શકાય. પરંતુ આમાં કેવું છે આ 2 અંકો જોઈએ જેમાં કે આમાં 00 25 50 કે 75 શેર થતું નથી તો આ સંખ્યાને 25 ના નિયમ વડે ભાગી ન શકાય. આમ તો મિત્રો જોઈએ તો આપણે સંખ્યામાં હોય છે કે અલગ અલગ રીતે ભાગાકારના નિયમ હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સંખ્યાઓ જેના આપણે વિસ્તાર ભાગ પાડી શકતા નથી. જોઈએ દાખલા છે કે 45 છે, 45 કોઈ નિયમ નથી. જેમ કે 45 નો નિયમ કરવો હોય તો કે 5 અને 9, પછી 65 નો નિયમ કરવો હોય કે 13 અને 5 અને 13, પછી 72 નો નિયમ કરવો હોય તો 8 અને 9. આના જે નિયમ છે એના વડે આ સંખ્યા કરી શકાય. આ સંખ્યાનો મતલબ કે આપણે નિયમો જોવા આવે તો એને નાનામાં નાની સંખ્યા વડે ભાગી જવું. જો તે ભગાય છે તો 72 વડે પણ ભગાશે, જો ભગાય છે તો 65 વડે ભગાશે, અને જે ભગાય છે તો 65 વડે પણ ભગાશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કે ભાગાકારની રીતમાં કેવી રીતે મતલબ કે તેની અગત્યના નિયમોની શોર્ટકટ છે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી જય હિન્દ.